રવિવારના રોજ જીપીએસસી ક્લાસ 1-2 ની પ્રિલિમ્સની પરીક્ષા લેવામાં આવી હતી। ત્યારે એક જિલ્લાના મુખ્ય મથક ખાતે શિક્ષકોની બેદરકારીને કારણે વિદ્યાર્થીનીએ મૂળ કેન્દ્રના બદલે અન્ય કેન્દ્ર પર પરીક્ષા આપવી પડી હતી। ત્યારે શિક્ષકોની બેદરકારી હોવા છતાં પણ માત્ર ને માત્ર વિદ્યાર્થીની પાસેથી જ માફીપત્ર લખાવવામાં આવ્યો હતો। ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્વારા આયોજિત ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલકી સેવા વર્ગ 1 અને 2 અને ગુજરાત રાજ્યના નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2 ની પ્રાથમિક પરીક્ષા રવિવારે યોજાઈ હતી, જેમાં 293 જેટલી જગ્યાઓ માટે ગુજરાતભરમાં પરીક્ષા લેવામાં આવી હતી। ત્યારે તાપી જિલ્લાના મુખ્ય મથક એવા વ્યારા ખાતે આવેલ શ્રી કે કદમ કન્યા વિદ્યાલયમાં જીપીએસસી પરીક્ષાના પ્રશ્નપત્ર 1 ની પરીક્ષા દરમિયાન ગામિત દિવ્યાંગીની સુરેશભાઈ નામની વિદ્યાર્થીનીએ પ્રિલિમ પરીક્ષાના પ્રશ્નપત્ર 1માં ભૂલથી મૂળ કેન્દ્રના બદલે શ્રી કે કદમ કન્યા વિદ્યાલય ખાતે ગેરહાજર ઉમેદવારના બેઠક પર પરીક્ષા આપી હતી। આ પરીક્ષા શરૂ થયાના 40 મિનિટમાં આ ભૂલ અંગેની જાણ થઈ હતી, જે બાદ જિલ્લા કક્ષાના અધિકારીઓને તે અંગેની જાણ કરવામાં આવી હતી, પરંતુ કોઈપણ અધિકારી દ્વારા સ્થળ પર આવવાની તસદી સુદ્ધા નહોતી લેવામાં આવી। જો કે આ પ્રકારની પરીક્ષાઓમાં ઉમેદવારને વર્ગમાં 1 કલાક પહેલાં જ બેસાડી દેવામાં આવતા હોય છે અને કેન્દ્રના ગેટ પર પોલીસની હાજરીમાં હોલ ટિકિટ સહિતની ચેકિંગ કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ જ ઉમેદવારને વર્ગખંડ સુધીનો પ્રવેશ આપવામાં આવતો હોય છે। વર્ગખંડમાં ઉમેદવાર આવે તે બાદ પણ બ્લોક સુપરવાઇઝર દ્વારા બેઠક નંબર અને કેન્દ્ર અંગેની ચકાસણી કરવામાં આવતી હોય છે। ત્યારે અહીં ક્યાંક ને ક્યાંક ચકાસણીમાં બેદરકારી દાખવવામાં આવેલી હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે। જેટલી ભૂલ ઉમેદવારની ગણી શકાય તેટલી જ ભૂલ શાળાના શિક્ષકોની પણ ગણી શકાય, પરંતુ જો આ પ્રકારે શિક્ષકો દ્વારા બેદરકારી દાખવવામાં આવે તો કોઈ ડમી ઉમેદવાર પણ પરીક્ષા આપીને જતું રહે તો પણ તે હકીકત તો સામે જ ન આવે ને, તેવું જ પ્રતીત થઈ રહ્યું છે ને। આ તો તાપી જિલ્લામાંથી એક કિસ્સો સામે આવ્યો છે, ત્યારે આખા ગુજરાતભરમાં આ પ્રકારની ઘટના બની છે કે કેમ તે પણ એક પ્રશ્ન બની ગયો છે। ત્યારે સમગ્ર મામલાને લઈને ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિદ્યાર્થીનીના હકમાં કોઈ નિર્ણય લેવામાં આવે છે કે કેમ તે તો આવનાર સમયમાં જોવું જ રહ્યું।